છોલેની જોડે જે ભટુરા સર્વ થાય છે એ ભટુરા આજે આપણે ઘરે જ બનાવીશું। નોર્મલી આપણે જ્યારે બજારમાંથી ભટુરે લઈએ છીએ તો એ મેંદાના લોટના હોય છે, તો આજે આપણે ઘઉંના લોટના જ ભટુરે બનાવીશું। ટેસ્ટમાં બિલકુલ એમના જેવા જ બનશે। તો અહીંયા આપણે મેંદાના લોટની જગ્યાએ ઘઉંનો લોટ લેવાનો છે। 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું। જો તમારે માત્ર ઘઉંના લોટના ના બનાવવા હોય તો તમે ઘઉં અને મેંદાનો લોટ છે એ અડધો અડધો કરી શકો છો। ત્યારબાદ 2 મોટી ચમચી જેટલો રવો લેવાનો છે, 1 ચમચી ખાંડ, મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર। ત્યારબાદ અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા લીધો છે અને 2 થી 3 ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે। અહીંયા રવો છે એનાથી એકદમ સરસ આપણા ભટુરે છે એ બનશે અને દહીં એડ કરવાથી આપણો ડો છે એકદમ સરસ સોફ્ટ બનશે અને બજારમાં જે એકદમ સોફ્ટ ભટુરે મળે છે ને એમના જેવા જ આપણા ભટુરે બની અને તૈયાર થઈ જશે। પહેલાં તો દહીંને છે એ આપણે મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એક ડો તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જે લોટ બાંધો એ તમારે એકદમ સોફ્ટ રાખવાનો છે। સોફ્ટ લોટ બાંધી અને આપણે એમને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। જો તમારે બપોરે બનાવવા હોય તો તમે સવારમાં જ ડો બાંધી અને રાખી શકો છો। 1 કલાકથી 1.5 કલાક માટે તમારે એમને રેસ્ટ કરવા મૂકવાનો છે। ઉપરથી થોડું તેલ એડ કરી અને ફરીથી લોટને આપણે એકદમ સરસ રીતે મસળી લેવાનો છે અને ત્યારબાદ કોઈ ગરમ જગ્યા હોય ત્યાં ગરમ જગ્યા પર રાખી મૂકવાનું છે। જેટલો તમે લોટને વધારે રેસ્ટ આપશો એટલા જ આપણા ભટુરા છે એકદમ સરસ અને સોફ્ટ બનશે। તો આ રીતે એકદમ આપણે ડોને છે સોફ્ટ બનાવી લઈશું। ઉપર મેં થોડું તેલ લગાવી લીધું છે જેનાથી આપણો લોટ છે એ ડ્રાય ના થાય। હવે એમને ઢાંકી અને 1 કલાકથી 1.5 કલાક માટે કોઈ ગરમ જગ્યાએ રાખી મૂકીએ। તો અહીંયા 1 થી 1.5 કલાક માટે મેં એમને ઓવનમાં રાખી મૂકેલો હતો અને તમે જોઈ શકો છો કે આપણો અહીંયા ડો છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે તમે અહીંયા આ ડોમાંથી તમારે જે સાઇઝના ભટુરે તૈયાર કરવા છે એ સાઇઝના તમે બોલ્સ તૈયાર કરી શકો છો। તો ભટુરે માટેના એકદમ પરફેક્ટ બોલ્સ તૈયાર કરવા માટે તમારે શું કરવાનું છે કે આ રીતે તમારે લોટ લઈ લેવાનો છે અને ત્યારબાદ તમારે આ રીતના બોલ્સ તૈયાર કરવાના છે, જેનાથી તમે જે બોલ્સ તૈયાર કરશો એ એકદમ ક્રેક વગરના બનશે અને જ્યારે આપણે ભટુરા બનાવીશું ત્યારે એ એકદમ સરસ બનશે। તો આ રીતે આપણે બધા જ બોલ્સ તૈયાર કરી અને 5 થી 7 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈએ અને ત્યારબાદ એમાંથી આપણે ભટુરા તૈયાર કરીશું। તો મેં થોડું તેલ લગાવી દીધું છે અને ત્યારબાદ ઓલ શેપની અંદર આપણે એમને વણી લેવાના છે। તો રોટલી વણીએ એ રીતે આપણે નથી વણવાના, આ રીતે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ એ રીતે વણતા જઈશું। કારણ કે અહીંયા આપણે લોટ બાંધતી વખતે દહીં અને બેકિંગ સોડા એડ કરેલા છે, જેનાથી શું થશે કે જ્યારે આપણે રોટલી જે રીતે વણીએ છીએ એ રીતે આપણા ભટુરા વણીશું તો લોટ છે એ સંકોચાતો જશે અને આ રીતે છે એકદમ પરફેક્ટ નહીં વળે। જો તમે જોઈ શકો છો આ રીતે આપણો લોટ છે એ ભેગો થતો જશે, એટલા માટે તમારે એક જ ડાયરેક્શનમાં એમને વણવાના છે અને એકદમ પતલા જ આપણે તૈયાર કરીશું। ત્યારબાદ આ રીતે મેં મીડિયમ સાઇઝના ભટુરા બનાવી અને તૈયાર કરી લીધા છે। એમને આપણે ફ્રાય કરી લેવાના છે। તો જ્યારે તમે ભટુરા ફ્રાય કરો ત્યારે તમારા તેલના ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવાનું છે। એકદમ ગરમ તેલમાં તમારા ભટુરાને ફ્રાય કરવાના છે। હવે ઉપરની સરફેસ છે એના પર આપણે થોડું ઓઇલ આ રીતે એડ કરતા જઈશું, જેનાથી ઉપરની સરફેસ છે એ પણ એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય અને આપણા ભટુરા એકદમ પરફેક્ટ રીતે ફૂલી જાય। અહીંયા તમારે એકસાથે એક જ ભટુરાને ફ્રાય કરવાના છે। તો આપણા જે ભટુરાનો કલર છે એ થોડો ગોલ્ડન કલર પર આવી ગયો છે, કારણ કે અહીંયા આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે એટલા માટે। જો તમે મેંદાના લોટમાંથી ભટુરા બનાવશો તો તમારા ભટુરા છે એ બહાર મળે એમના જેવા એકદમ સરસ વ્હાઇટ કલરના બનશે। કલર અહીંયા થોડો ડિફરન્ટ છે પરંતુ ટેસ્ટમાં એકદમ પરફેક્ટ આપણે જે બહાર મળે છે એમના જેવા જ બને છે। જો તમારે હેલ્ધી ખાવા હોય તો તમે આ રીતે ઘઉંના બનાવી શકો છો। કલરથી કોઈ પણ મતલબ નથી, માત્ર ટેસ્ટ જોડે જ મતલબ છે। તો એક વખત જરૂરથી તમે આ રીતે ઘરે ઘઉંના લોટમાંથી ભટુરા બનાવી અને ટ્રાય કરજો। છોલેની જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમે છોલેની રેસીપી નથી જોઈ તો તમે મારી ચેનલ પરથી જોઈ શકો છો, લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આ ભટુરાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે।